Hallelujah. Praise the Lord. Good evening. સાંજની સલામ. પ્રભુ ઈસુ તમને આશીર્વાદ આપો. પ્રેઝ ધ લોર્ડ. ફરી એકવાર જીવતા ઈશ્વરની પ્રેઝન્સમાં મળવાને માટે, તેમનું પવિત્ર નામ લેવાને માટે આ સુંદર તક પ્રાપ્ત થઈ છે. હાલેલુયા. પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુની આરાધના કરીએ. આપણી પાસે આપણા ઈશ્વરનું વચન છે. મીકા 4 અધ્યાય 5મી કલમ. પણ અમે તો સદાકાળ અમારા ઈશ્વર યહોવાના નામ પર ભરોસો રાખીને ચાલીશું. એક વખત એક ક્લાસરૂમમાં બે વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો થયો. શિક્ષકે દરમિયાનગીરી કરી. એક છોકરાએ કહ્યું કે સર, મને બહુ જ આના પર ગુસ્સો છે, આના પર બહુ નફરત છે. મારી સામે આવે છે અને મારું મગજ મારા કંટ્રોલમાં રહેતો નથી. બીજો પણ એમ જ કહેવા લાગ્યો, સર એનામાં કશું સારું છે નહીં, મારી સાથે આવે ત્યારે બસ ખરાબ જ વર્તન કરે છે. એ દિવસે શિક્ષકે બધાને એક ટાસ્ક આપ્યો કે આવતીકાલે સવારે જ્યારે તમે બધા આવો ત્યારે તમારી સ્કૂલ બેગમાં તમે જેટલી વ્યક્તિને નફરત કરતા હોય એટલી વ્યક્તિ દીઠ તમારે ટામેટા તમારી બેગમાં, સ્કૂલ બેગમાં ભરીને લાવવાના. પીડીએર તો લાવવાના, પીડીએરના બુક્સ, પણ એ ઉપરાંત તમે જેટલી વ્યક્તિને નફરત કરતા હોવ એ પ્રમાણે ગણીને ટામેટા લઈને આવવાનો. બીજું કે તમારે એ સ્કૂલ બેગ તમારે ઉતારવાની, ખભા પરથી ઉતારવાની નહીં. ઉતારો, જરૂર પડી બુક્સ કાઢી બુક્સ મૂકી પાછળ. રાતે સૂતા પણ તમારા માથા પાસે બેગ હોવી જોઈએ. આમ તમારે 3 દિવસ સુધી કરવાનું છે. બીજા દિવસે બધા સ્ટુડન્ટ્સ સરની વાત પ્રમાણે ટામેટા ભરીને આવ્યા. કોઈ 10, કોઈ 15, કોઈ 20, કોઈ 2, 3, 4, એમ બધાએ બેગમાં ટામેટા ભર્યા. સરને બતાવ્યો અને પછી એ બેગ તેઓના ખભા પર રહી. નાની રિસેસમાં પણ લઈને ગયા બહાર, મોટી રિસેસમાં બહાર લઈને ગયા. સાંજે ઘેર ગયા. બધા ઈમાનદારથી બેગ ભરવેલી રાખી. ભોજન પણ બેગ ખભા પર રાખીને કર્યું. રાતે સૂતા કાઢી. એમ તેઓએ 3 દિવસ સુધી કર્યું, જેમ સરે કહ્યું હતું. ત્રીજા દિવસે જ્યારે ત્રીજો દિવસનો સમય પૂરો થવાનો હતો, બધાના મોઢા નાના થઈ ગયા હતા. સરે તેમને બોલાવ્યા. બોલો, તમારા બધાનો અનુભવ કહો, કેવું લાગ્યું? શું સર, તમે આ કેવું ટાસ્ક આપ્યું? અમે તમારી વાત માની, તમે અમારી સાથે કેવું કર્યું સર? આ ટામેટા તો હવે ગંધાય છે. કોઈ કીધું સર એનું વજન ઉંચકી શકાય એમ નથી. ઉપરથી બેગ સાથે અમારે જ્યાં જવું હોય ત્યાં એને લઈને ફરવું પડે છે અને અમે બધા થાકી ગયા છે. એક ભાર અમારા ખભા પર વધારાનો આવી ગયો છે અને ખરેખર અમે આનાથી થાકી ગયા છે. સરે કહ્યું કે સારું, બધા બોજ ઉતારી દો. પછી બધાને કહ્યું કે તમારા મગજમાં પણ આવો જ ભાર છે. જેમને તમે નફરત કરો છો, જેમને પ્રત્યે તમે ગુસ્સો રાખો છો, ઈર્ષા રાખો છો, અદેખાઈ રાખો, તમે જ્યાં જાઓ છો ત્યાં એ તમારી સાથે હોય છે. એ તમારો આનંદ ચોરી લે છે.
એ તમારી શાંતિ ચોરી લે છે, એ તમારો પ્રેમ ચોરી લે છે, એ ઈશ્વરની હાજરીથી તમને દૂર લઈ જાય છે. બાળકો બધા સમજ્યા, નીચું જોઈ ગયા, સરને સોરી કહેવા લાગ્યા. સરે કહ્યું, મને નહીં, પ્રભુને કહો કે પ્રભુ, જ્યાં તમારું વચન હોવું જોઈએ ત્યાં આગળ અમે ગુસ્સો, નફરત, ઈર્ષા, દેખાય અમારા મનમાં રાખ્યો. કડવી વાત છે નહીં? ઘણું બધું સમજાઈ જાય એવી વાત છે. અને ઘણી બધી વખત આપણે મોટાઓ પણ આવું જ કરીએ છીએ નહીં? જ્યાં જઈએ ત્યાં મગજમાં ભાર લઈને જઈએ છીએ. પરિવાર સાથે ભોજન કરવા ગયા હોય તોય હોય, બજારમાં ખરીદી કરવા ગયા હોય તો એ વજન ત્યાં હોય. એથી વિશેષ બહુ કડવી વાત લાગે એવી, પ્રભુ મંદિરમાં ગયા હોય તો એ ભાર મગજમાં હોય. એકબીજાને જો જોઈ લે પ્રભુ મંદિરમાં તો મોઢું ફેરવી લે નહીં? હસવાની, અભિવાદન કરવાની તો બહુ દૂરની વાત છે. તું મને મળ પછી તારી વાત છે, ક્ષમા કરજો. પરંતુ આવા પ્રસંગો આપણે જોયા છે. અહીં પર દેવની હાજરીમાં જ્યારે આવું બને ઈશ્વરના ઘરમાં, તો શું આપણે ઈશ્વરને ખરેખર લઈને જઈએ છીએ? શું આપણે ઈશ્વરને મળીને જઈએ છીએ? શું એ દિવસે આપણું ભજન કરવું, પ્રભુની આગળ નમવું, એ જીવતા ઈશ્વરની આગળ માન્ય થયેલું હશે? કડવી વાત છે નહીં વાલા મિત્ર? ખરેખર કડવી વાત છે. પણ સાચે જ જો આપણે બહુ મનથી વિચારીશું ને, તો એ બાળકોની બેગની જેમ આપણે પણ એવું વર્તન કરીએ છીએ. પ્રભુનું વચન આપણને શીખવાડે છે કે તમે એકબીજા પર પ્રેમ કરો, પોતા પર જેવો પોતાના પડોશી પર પ્રેમ કરો, તમે એકબીજાનો ભાર ઉચકો. અપરાધ માફ કરવા વિશે પણ કહ્યું છે નહીં? કોઈને કોઈની સાથે કજ્યો હોય તો તેને સમાવી દો. અને સૌથી અગત્યની બાબત વાલા મિત્રો, જે પ્રભુ શું કહે છે કે જો તમે માણસોને તેઓના અપરાધ અથવા તમારા અપરાધીઓને તમે માફ નહીં કરો, તો તમારો આકાશમાંનો બાપ પણ તમને માફ નહીં કરે. અને ખાલી માફ ન કરવાના કારણે આપણે ઈશ્વરના રાજ્યમાં આપણે પણ ગુનેગાર ઠરીએ છીએ. ઈશ્વરની હાજરીમાં ઈશ્વરની હાજરી ગુમાવી દઈએ છીએ. હું જોતો તો વિચારતો હતો કે સરેરાશ નુકસાન તો વ્યક્તિગત આપણા આત્મિક જીવનમાં થાય છે, ઈશ્વર સાથેની સંગતિમાં થાય છે. અને આ બધી બાબતોમાંથી પ્રભુના લોકો તરીકે, પ્રભુ ઈશ્વરના લોહીમાં ખરદાયેલા લોકો તરીકે આપણે આ બધામાંથી બહાર નીકળી જવું એ બહુ જરૂરી છે. જો આપણે જાતે એવું કરી શકતા નથી તો પ્રભુની મદદ માંગીએ અને પ્રભુ ચોક્કસ મદદ કરશે. અને આપણે એકબીજાને પ્રેમ કરીએ, માફ કરીએ, એકબીજાનું સહન કરીએ. હાલેલુયા. એટલા માટે કે આપણે ઈશ્વરના બાળકો છે, આપણા ઈશ્વરને મહિમા મળે માટે, આપણું આત્મિક જીવન વધારે શુદ્ધ થાય માટે. હાલેલુયા. ઈશ્વરની મોટી કૃપા, કરુણા આપણે જોઈ શકીએ માટે, અને ઘણી બધી બાબતો માટે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. આવો એક નાની પ્રાર્થના સાથે દિવસના અંત તરફ આગળ વધીએ. વલ્લા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો
પુષ્કળ આભાર માનીએ છીએ. થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ લોર્ડ. પ્રભુ, તમારા વચનો માટે, તમારી સમજણ માટે, તમારી દોરવણી માટે અમે સ્તુતિ કરીએ છીએ. પ્રભુ, જે ઉદાહરણો અને વાત પ્રભુ અમે સાંભળી, એમાં જો કંઈ પણ અમારા જીવનમાં હોય તો પ્રભુ અમારા જીવનોથી બદલવાની શરૂઆત કરજો. અમારામાં રહેલી નફરત, ગુસ્સો, ઈર્ષા, વેર ઝેર પ્રભુ તમે દૂર કરજો તેવી પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, એક યા બીજી રીતે અમે તમારી આજ્ઞાઓ પાળનારા બનીએ અને પ્રભુ એ પ્રમાણે પ્રભુ અમે તમારી વધારે નજદીક આવી શકીએ એવું પ્રભુ તમે થવા દેજો. પ્રભુ, અમને રૂડું મન આપો, જેથી કરીને પ્રભુ અમે એકબીજા પર પ્રેમ કરી શકીએ, એકબીજાનું સહન કરી શકીએ અને એમ પ્રભુ અમારા જીવનો દ્વારા તમને મહિમા મળે એવું તમે થવા દેજો. સાથે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ, જે વાલાઓ તમને મળવા માટે આવ્યા છે એ સર્વ પર પ્રભુ તમારી મોટી દયા, તમારી કૃપા અને તમારી કરુણા રાખજો. પ્રભુ, રોજની જેમ તેઓ આજે પણ પ્રભુ તમને મળવા આવ્યા છે. પ્રભુ, તેમની મુશ્કેલીઓમાં પ્રભુ, તેમની ચિંતાઓમાં, તેમના દુઃખોમાં પ્રભુ તેઓ તમારી પાસે આવ્યા છે. પ્રભુ, તમે તમારા બાળકોને કદી કાઢી મૂકતા નથી પ્રભુ, અને પ્રભુ તમે તેમની પ્રાર્થનાઓ સાંભળનાર ઈશ્વર છો. પ્રભુ, તમે તમારા બાળકોની પ્રાર્થનાઓના ઉત્તર આપનાર ઈશ્વર છો. પ્રભુ, ત્યારે ખાસ પ્રાર્થના કરીએ છીએ કે જીવાલાઓ રોજની જેમ પ્રભુ અત્યારે પણ પ્રભુ તમને મળવાને માટે આવ્યા છે, તમારી સમક્ષ નમ્યા છે. પ્રભુ, એ સર્વ લોકો માટે પ્રાર્થના કરીએ છીએ, તમે તેમનું સાંભળો, તેમનું દુઃખ દૂર કરો, તેમની ચિંતા દૂર કરો, તેમની જરૂરિયાત પૂરી પાડો. પ્રભુ, તેમના રોગોમાંથી તમે તેમને સાજા કરો. પ્રભુ, તેમના હૃદયની ઈચ્છા પ્રમાણેની પ્રાર્થનાઓ તમે સાંભળીને તમે ઉત્તર આપો. પ્રભુ, પ્રભુ સાથે પ્રાર્થના કરીએ છીએ જે તમારા બાળકો છે પ્રભુ, જે તમારા લોહીમાં ખરદાયેલા છે, જેમને ગેરમાર્ગે દોરવામાં આવ્યા છે, જેમને વ્યસનોમાં પ્રભુ પ્રભુ ધકેલી દેવામાં આવ્યા છે, જેમને વ્યસનોના આદિ કરવામાં આવ્યા છે. પ્રભુ, જેમને કુટેવોમાં પ્રભુ વ્યસ્ત કરવામાં આવ્યા છે. પ્રભુ જેઓ ડ્રગ્સ અને જાત જાતના નશાઓમાં પ્રભુ ભરાઈ ગયા છે. પ્રભુ, શેતાને તેમને ગેરમાર્ગે દોર્યા છે. પ્રભુ, કૃપા કરો, દયા કરો. પ્રભુ, એવા તમારા સર્વ બાળકો પર તમારી કૃપા થાવ. પ્રભુ, તમે તેમને વ્યભિચારમાંથી છોડાવો, ખરાબ સંબંધોમાંથી છોડાવો. તેમના શરીરો પ્રભુ એ તો પ્રભુ તમારું રહેવાનું સ્થાન છે, ત્યારે ખાસ પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, આ સર્વ બદીઓ તેમનામાંથી દૂર થાય, તેમનો નાશ ના થાય અને તેમનો બચાવ થાય તેવી પ્રાર્થના કરીએ છીએ. સાથે દરેક માદાઓ સાજા થાય. પ્રભુ, જીવલેણ રોગમાંથી સાજા થાય, કેન્સરમાંથી સાજા થાય, લોહીના રોગોમાંથી સાજા થાય અને જે કંઈ નિદાન થયેલા રોગ હોય તેમાંથી પણ તમે સાજા કરજો. મારા પિતા માટે પણ પ્રભુ તમને નમ્ર અરજ કરું છું. પ્રભુ, એમની અન્નનળીમાં પ્રભુ જે કંઈ પ્રભુ હજી પણ ઘા છે એને રૂઝવો પ્રભુ, જેથી કરીને પ્રભુ તેઓ ખોરાક સારી રીતના ખાઈ શકે. પ્રભુ, અને પ્રભુ એવા દરેક લોકો જેમને જાત જાતના રોગો છે તેમાંથી તમે તેમને સાજા કરજો. પ્રભુ, તમારા બાળકોના હૃદયની ઈચ્છા પૂરી કરજો, તેમની પ્રાર્થનાઓ સાંભળજો, તેમના નોકરી ધંધાને આશીર્વાદ આપજો, તેમના તૂટેલા ઘરને પ્રભુ તમે જોડજો, ડિવોર્સને ખાલી જ કરજો, લગ્નનો આશીર્વાદ આપજો, બાળકધનનો આશીર્વાદ આપજો, મકાનનો આશીર્વાદ આપજો, લોનનો આશીર્વાદ આપજો, નાણાંનો આશીર્વાદ આપજો. પ્રભુ, તેમના પર મૂકવામાં આવેલા તમામ પ્રકારના તોમતો, કોર્ટ કેસો, એફઆઈઆરને ખાલી જ કરજો. તમારા બાળકોના આવકના રસ્તાઓને, બિઝનેસને, જોબને, શોપ્સને પ્રભુ પિતા, ટેક્સીના બિઝનેસને, બ્યુટી પાર્લરના બિઝનેસને, બહેનોના ગૃહ ઉદ્યોગને તમે આશીર્વાદિત કરજો. પ્રભુ,
એવી અમે પ્રાર્થના કરી છે. બાળકો જેઓ પાસ થયા છે તેઓને સારું એડમિશન આપજો. મા બાપને પ્રભુ સારી આવક આપજો, નાણાં આપજો, કે એમના બાળકો માટે તેઓ સારું ભણવાની વ્યવસ્થાઓ પ્રભુ કરી શકે, એડમિશન તેમના પાવી શકે, તેમની બુક્સ લાવી શકે, એવું પ્રભુ તમે થવા દેજો પ્રભુ. ગુમાવેલી છે જેમણે જોબ ગુમાવી છે પ્રભુ, તેમને જોબ આપજો. હા, સેલિસભાઈ માટે ખાસ પ્રાર્થના કરી છે, તમે તેમને જોબ આપજો પ્રભુ પિતા. હા પ્રભુ, વિધવા બહેનોની સાથે રહેજો, અનાથોની સાથે રહેજો, વિધુરોની સાથે રહેજો પ્રભુ, મન બુદ્ધિના લોકોની સાથે રહેજો, વિકલાંગોની સાથે રહેજો, માનસિક રોગીઓને પણ સાજા કરજો. અને જેમ દિવસે અમારી સાથે હતા તેમ આગળના સમયમાં પણ અમારી સાથે રહેજો. ભોજન આપજો, રાત્રિની મીઠી નિદ્રા આપજો, રક્ષણ કરજો. અને આપણને આ મિનિટ સુધીમાં થયેલા અમારા બધા પાપોને માફ કરજો. અને પ્રભુ, એક સુંદર નવી સવારમાં ફરીવાર તમારું પવિત્ર રોડું નામ લેવાના માટે તમે એમને તેડી લાવજો એવું માગતા બાપ અમારી પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સાંભળીને દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.